નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, હમણાં થોડા દિવસ પહેલાં અમદાવાદની 7th ડે સ્કૂલની અંદર એક ખૂબ જ હિચકારી અને ચિંતાજનક ઘટના બની ગઈ. હિચકારી એટલા માટે કે એક 10મા ધોરણમાં ભણતા માત્ર 14 કે 15 વર્ષના બાળકની હત્યા કરવામાં આવી. અને ચિંતાજનક એટલા માટે છે કે આ હત્યા કરનાર માત્ર 8મા ધોરણમાં ભણતો 11 કે 12 વર્ષનો બાળક છે. આ ઘટનાની સાય હજી સુકાઈ નહોતી ત્યાં ઉત્તરાખંડના કાશીપુરમાંથી પણ આવી જ એક ઘટના સામે આવી, જેમાં એક 9મા ધોરણના વિદ્યાર્થીએ પોતાના શિક્ષકને ગોળી મારી દીધી. શિક્ષક અત્યારે સિરિયસ છે. આમ તો આ બંને રાજ્યો અલગ છે, ઘટના અલગ છે અને કારણ અલગ છે, પરંતુ ચિંતાનો વિષય એ છે કે બાળકો આટલા હિંસક કેમ બની રહ્યા છે. જે ઉંમરમાં તેમને રમતગમત કરવાની હોય, ભણવાનું હોય, નિર્દોષતા નિખાલસતા જેનું ઘરેણું હોય, એવા સમયે બાળકો આટલા આક્રમક હિંસક કેમ બની રહ્યા છે, તે એક આત્મમંથનનો વિષય છે. ક્યાંક ને ક્યાંક આપણે ભૂલ કરી રહ્યા છીએ. કઈ રીતની ભૂલ કરી રહ્યા છીએ તે બાબતે આજે આપણે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું. હવે અમદાવાદની ઘટનાની વાત કરીએ તો જે બાળકે હત્યા કરી છે તે બાળક 8મા ધોરણમાં અભ્યાસ કરે છે અને એમ કહેવાય છે કે ફિઝિક્સનું કોઈ ધારદાર યંત્ર તેની પાસે હતું અને છેલ્લા 1 વર્ષથી આ બાળક તે હથિયાર પોતાની પાસે રાખતો હતો અને આ હથિયાર દ્વારા તેણે 10મા ધોરણના વિદ્યાર્થીની નજીવી બાબતે હત્યા કરી નાખી. તો આ 8મા ધોરણમાં ભણતા બાળકના માતા પિતા આ 1 વર્ષથી શું કરતા હતા? એવું સાંભળવામાં આવ્યું છે કે આ બાળકના પિતા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, પરંતુ ગમે તેવો ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ હોય તે પોતાના બાળકને તો હિંસક ના જ બનાવે, અને એ આટલા નાના બાળકને. તો આ ઘટનાની અંદર તેમના પરિવારની, આખા પરિવારની ભયંકર બેદરકારી સામે આવે છે, ભયંકર લાપરવાહી સામે આવે છે. બીજી ઘટના છે તેમાં જે ઉત્તરાખંડની ઘટના છે, તેમાં બાળક કંઈ તોફાન કરતું હશે અને શિક્ષકે તેને લાફો માર્યો. આવું અમારા સમયમાં તો સામાન્ય હતું કે કંઈ ભૂલ કરીએ તો શિક્ષક મારે, પરંતુ આપણે જે આ પ્રથા બદલી છે ને કે શિક્ષકે કશું કહેવાનું નહીં, વિદ્યાર્થીને કંઈ જ કહેવાનું નહીં, ત્યાં તો મા બાપ પહોંચી જાય કે ભાઈ કેમ માર્યો. એટલે જે શિસ્તનો ગાણવો આપણે કાઢી નાખ્યો છે. શિસ્ત છે જ નહીં, કારણ કે શાળા પાર્કીમાં કાન વિંધે. ઘરમાં બાળક ચાગલું હોય પણ સ્કૂલમાં જાય તો ડિસિપ્લિન શીખે, શિસ્ત શીખે. તે વસ્તુ આપણે જ નાબૂદ કરી નાખી. હવે આ બાળકને લાફો માર્યો તો બાળક ટિફિનની અંદર રિવોલ્વર લઈને પિસ્તોલ લઈને આવ્યો અને તેણે પોતાના શિક્ષકને ગોળી મારી દીધી. 9મા ધોરણના બાળકે. કેટલી અસહિષ્ણુતા આપણે એને શીખવી છે. બાળકો હિંસક આપણા કારણે બની રહ્યા છે. આપણે વાલીઓ તેમની સાથે કોમ્યુનિકેશન નથી કરતા. કોઈ બાળક ભણતું હોય, 8મા ધોરણમાં ભણતું હોય, 9મામાં 10મામાં, હજુ તે તરુણાવસ્થામાં આવે તો સાયકોલોજી કહે છે કે તેમને સાથે વધારે ને વધારે વાતો કરવી જોઈએ, તેમને વધારે ને વધારે કોમ્યુનિકેશન કરવું જોઈએ કે તે શું કરે છે, કોની સાથે બેસે છે, મોબાઈલમાં શું શું જુએ છે. આવા સંજોગોમાં બાળકને ભટકી જવાનો પૂરો ચાન્સ રહે છે. ત્યારે મા બાપ શું કરે છે, સ્કૂલમાં મોટી ભારેખમ સ્કૂલમાં ઊંચી ફી આપીને બાળકને બેસાડી દે છે અને પોતાની જવાબદારી પૂર્ણ સમજે છે. ઘરમાં કોઈની પાસે બાળક સાથે વાત કરવાનો સમય નથી. બાળક ક્યાં જાય છે, કોની સાથે બેસે છે, શું કરે છે, તેવો કોઈ સમય રહેતો નથી. તેવા લોકોના બાળકો આવા હિંસક અને આક્રમક બની રહ્યા છે. મોબાઈલની અંદર એવી ગેમો આવે છે, એવા કન્ટેન્ટ આવે છે કે જે બાળકને હિંસક અને આક્રમક બનાવે છે. આપણે મોબાઈલ તો લઈ દઈએ છીએ, પણ એ મોબાઈલનો ઉપયોગ
તે બાળક શું કરે છે તે આપણને કશો ખ્યાલ હોતો નથી. શાળાઓની અંદર 8, 9, 10ની અંદર વિદ્યાર્થીઓ સ્કૂટર બાઇક લઈને જાય છે. કેટલાક સ્થળે તો અમે એવું જોયું છે કે તે 4 વ્હીલ લઈને પણ જાય છે, કાર લઈને પણ જાય છે. મા બાપ એટલી હદે બાળકોને ભૂખ ચાગલા કરે છે અને ગર્વ લે છે કે મારો દીકરો આવડી ઉંમરનો છે ત્યાં બુલેટ લઈને જાય છે. શાળાનું પણ એક જવાબદારી હોય છે કે તેઓ આવી બધી બાબતોમાં કડકાઈ કરે કે ભાઈ તારે સાયકલ લઈને આવવાનું છે, તારે બાઇક લઈને. આપણો કાયદો છે કે 18 વર્ષનો યુવાન ન થાય ત્યાં સુધી તેમને લાયસન્સ ન મળે. તો પહેલું પગથિયું શાળામાં છે કાયદો તોડવાનું કે દરેક શાળાની અંદર નાના છોકરાઓ જે 18 વર્ષથી નીચેના છે તે બાઇક કે સ્કૂટર લઈને આવે છે તો શાળાનું પ્રશાસન તેમને કશું કહી શકતું નથી. તેનું કારણ શિક્ષણનું વેપારીકરણ, ખાનગીકરણ છે કે જો વધારે કહેવામાં આવશે તો વિદ્યાર્થીઓ શાળા છોડીને જતા રહેશે. તો અમારી આવકનું શું? પહેલાંના સમયમાં ગ્રાન્ટેડ સ્કૂલો હતી. શિક્ષકોને કોઈ એવી લાચારી કે મજબૂરી નહોતી કે આ વિદ્યાર્થી અમારી ત્યાંથી જતો રહેશે તો અમારું શું થશે. આપણે એક શિક્ષણનું વેપારીકરણ કરી અને શાળાઓને લાચાર કરી દીધી છે કે ડિસિપ્લિનમાં તેઓ વિદ્યાર્થીને રાખી શકતા નથી. ઉલટાના એટલી છૂટછાટો આપે છે કે વિદ્યાર્થીઓ આકર્ષિત થઈ અને તે શાળામાં જવાનું પસંદ કરે. માતા પિતા પણ આમાં પૂરા જવાબદાર છે કે મારા દીકરાને ટાપલી અડાડવાની નહીં. જો તે છરી ચાકા રાખે, તે માવા ખાય, તે બાઇક લઈને આવે, તે કોઈ પણ કૃત્ય કરે, મારા છોકરાને તમારે કહેવાનું નહીં. અને ઊંચો કોલર રાખીને ફરે કે મારા છોકરાને કોઈ કહેતું નથી. અને આ બધું છોકરાની નજર સમક્ષ કરે. એટલે છોકરો જે અણસમજુ છે તે એમ સમજે કે હું તો કંઈક રાવણ છું ને મારા પિતા તો મહારાવણ છે, એટલે મને દરેક વાતનો છૂટ છે. આમાંથી આ ઝઘડાના કેન્દ્રો ઊભા થાય છે. આ એક ઘટના નથી. આ જે ઘટના અમદાવાદ ઘટી કે ઉત્તરાખંડમાં બની તે માત્ર એક ઘટના નથી. આવી અનેક ઘટનાઓ દરેક શાળાની આજુબાજુ બનતી રહે છે. વિદ્યાર્થીઓ ઝઘડતા રહે છે, તેમાં વ્યસનની લત લાગી રહી છે. નાના નાના વિદ્યાર્થીઓ તમે જોવો પાનના ગલે સિગરેટો પીતા હોય છે. મા બાપ ક્યાં છે? શિક્ષક ક્યાં છે? પહેલાંના સમયમાં ડિસિપ્લિન એટલા માટે હતી કે જો વિદ્યાર્થી ક્યાંય રસ્તામાં રખડે છે ને તેમના શિક્ષક સાયકલ લઈને કે ચાલતા પણ નીકળે તો તે વિદ્યાર્થી સંતાઈ જતો. આજે શું પરિસ્થિતિ છે? વિદ્યાર્થી જ શિક્ષકને માવાની ઓફર કરે કે લ્યો સાહેબ તમે અડધો ખાઓ, અડધો અમે ખાઈએ. આ નાના શહેરોમાં આ પરિસ્થિતિ છે. મોટા શહેરોમાં તો ડ્રગ્સ સુધીનું ચલણ ચાલી ગયું છે. હોસ્ટેલોમાં રહેતા વિદ્યાર્થીઓ પર તો કોઈ કંટ્રોલ નથી. માતા પિતા પૈસા આપીને પોતાની જવાબદારી સંપૂર્ણ ખંખેરી નાખે છે. શાળાએથી છૂટ્યા બાદ બાળક ઘરે આવે ત્યારે મા બાપ મોબાઈલમાં પડ્યા હોય છે, રીલ બનાવતા હોય છે. તેમની પાસે પોતાના છોકરા માટે વાત કરવાનો સમય નથી હોતો. છોકરું શું કરે છે, આજે શાળામાં શું કર્યું, ટ્યુશનમાં શું કર્યું, તારા મિત્રો કોણ છે, કોઈને કશું જાણવામાં રસ નથી. અને પછી કંઈક આવું કાંડ થાય એટલે બધા નીકળી પડે છે. પહેલી સમસ્યા ઘરમાંથી ઉત્પન્ન થઈ છે. ભૂખ ચાગલા છોકરાઓને કરી દીધા છે. 8મા 9મા 10માનો આ વિદ્યાર્થી જેણે છરી મારી છે તેમની વોટ્સએપ ચેટ વાંચો તો તમને એમ થાય કે આ તો કોઈ રીઢો ગુનેગાર હોય તેવી વાત કરે છે. તેમની સામેનો વ્યક્તિ કહે છે કે તું અંડરગ્રાઉન્ડ થઈ જા. આવું તો 18-20 વર્ષના વ્યક્તિને ન ખબર હોય કે અંડરગ્રાઉન્ડ થવું એટલે શું, કે ભાઈ આ છરી મારી દીધી છે હવે તું અંડરગ્રાઉન્ડ થઈ જા. આ તો રીઢા ગુનેગારની ભાષા. એને સલાહ આપવાવાળો એવો જ હશે ને. એટલે અને એ 12 વર્ષનું છોકરું ક્યાં અંડરગ્રાઉન્ડ થવાનું હતું? તો તેમની પાછળનું બેકગ્રાઉન્ડ તપાસવું પડે. આવી સ્થિતિનું નિર્માણ આપણે કરી દીધું છે. શિક્ષણનું ખાનગીકરણ કરી દીધું છે. આપણે આધુનિકતાની દોડની અંદર બાળકો પાસેથી તેમનું બાળપણ છીનવી લીધું છે. આ બાળક જેણે 12 વર્ષનું બાળક છે તેણે હત્યા કરી અને જેમણે પોતાનો વાલસોયો દીકરો ખોયો તેમની માનસિક સ્થિતિની કલ્પના કરવી પડે કે શું થાય. તમે શાળા કોલેજોની આસપાસ જઈને જુઓ તો ખરા, છેલ બટાવ છોકરાઓ બાઇકના હોર્ન વગાડતા આપણે તેના માટે પોલીસની ટીમની રચના કરીએ. પરંતુ પોલીસ સિવાય જે આપણે કરવાનું છે, શાળામાંથી કરવાનું છે ને ઘરમાંથી કરવાનું છે, તે તો આપણે કરતા જ નથી. માતાઓને રીલો બનાવવામાંથી કે
અન્ય બાબતોમાંથી નવરાશ નથી, ઘરના કામોમાંથી નવરાશ નથી, પિતાને પણ પોતાના સર્કલ બાર કે ધંધામાંથી નવરાશ નથી. દાદા દાદીનું તો નામ જ નીકળી ગયું છે એટલે તેમને તેડવા મૂકવાનું તો હવે કંઈ આવતું નથી. કાં તો બસમાં જાય, કાં સ્કૂલ વાનમાં જાય, કોઈ પણ રીતે જાય, અથવા પોતાનું ખાનગી વાહન લઈને જાય. પોલીસ પણ તેમને અટકાવતી નથી, કારણ કે તે તરત ફોન કરે એટલે ધારાસભ્યનો કે સંસદ સભ્યનો ફોન આવી જાય કે ભાઈ તમે એને છોડી દો. આ બધા કારણો છે જે બાળકનું બાળપણ છીનવી રહ્યા છે અને ભવિષ્યના જે નાગરિકો છે તેમને આવા હિંસક રાક્ષસોમાં પરિવર્તિત કરી રહ્યા છે. આ બાળક 1 વર્ષથી પોતાના દફતરની અંદર આવું ધારદાર હથિયાર લઈને, અત્યારે તે 12 વર્ષનું છે, 1 વર્ષ પહેલાં તે 11 વર્ષનું હશે. બહારનો નાસ્તો ખાય તો શાળાઓ કશું કરતી નથી, તેમના દફતર ચેક કરવામાં આવતા નથી, તેઓ શાળાની બહાર શું કરે છે માતા પિતા પણ જોતા નથી, શાળાઓ પણ જોતી નથી. અને આ શાળા જે છે તેની ગંભીર બેદરકારીઓ સામે આવી છે. જે વિદ્યાર્થીને છરી મારી દેવામાં આવી કે તેવું ધારદાર હથિયાર મારી દેવામાં આવ્યું, તો તે વિદ્યાર્થી ત્યાં અડધી કલાકથી પડ્યો છે. માત્ર ફી લેવા માટે તમે શાળાઓ ચલાવો છો. આ તમારા માટે એક માત્ર વેપાર ને ધંધો જ બની ગયો છે. નોન ગ્રાન્ટેડ સ્કૂલોની અંદર શિસ્તના નિયમોનું કડક પાલન કરવામાં આવતું. હવે એ સ્કૂલો ભાંગી ગઈ છે, તેના માટે સરકારની નીતિ 110% જવાબદાર છે. એટલે ઘરથી શરૂઆત થશે. ઘરમાં બાળકો સાથે વાત કરવી પડશે કે તેમને કોઈ મૂંઝવણ નથી ને, તેમના મિત્રો કેવા છે, તે ખાય છે ક્યાં, તે જુએ છે શું, આ બધું જ માતા પિતાએ જોવું પડશે, તેમને ટ્રેક કરવા પડશે. ક્યાંક તે વ્યસનના રવાડે તો નથી ચડી ગયા ને, ક્યાંક કુસંગના રવાડે તો નથી ચડી ગયા. અને મોબાઈલ આપતા પહેલાં 10 વખત વિચાર કરવો પડે કે આ નેટની અંદર શું જોવે છે. હવે તો એવી સિસ્ટમ છે કે મોબાઈલની અંદર તમે જોવો તો તમે તમારા બાળકને, ટીનેજર છે તો તેને ટ્રેક કરી શકો કે તે શું જોવે છે, શેની પોસ્ટ કરે છે. ખતરનાક કન્ટેન્ટ જોતા બાળકો પછી હિંસક સ્વરૂપ ધારણ કરી લે છે. આના માટે આ હત્યા થઈ, તેના માટે તેના માતા પિતાને પણ એટલા જ જવાબદાર ગણવા જોઈએ અને તે શાળાને પણ એટલી જ જવાબદાર ગણવી જોઈએ કે આટલી ભયંકર ઘટના બને છે અને શાળા લાપરવાહ રહે છે. એટલે આ એક વ્યાપક સમસ્યા છે. નાના ટીનેજર છોકરાઓ કાર લઈને નીકળે, ગમે તેને અડફેટે ચડાવીને ઉડાવી દે, કોની જવાબદારી? લાયસન્સ વગરના કેટલા છોકરાઓ બાઇક લઈને આટા મારે છે, કાર લઈને. આ બધા જીવતા બોમ્બ સમાન છે. ગમે તેનો કંધોતર, ગમે તેનું જીવન તે ગમે ત્યારે સમાપ્ત કરી નાખે છે. માટે સરકારે જાગવું પડશે કે એક કડક નિયમ હોય કે 18 વર્ષથી નીચેનો લાયસન્સ વગરનો કોઈ પણ બાળક 2 વ્હીલર કે 4 વ્હીલર ના નીકળવો જોઈએ. દરેક ઘરની અંદર પોતાના બાળક સાથે લાગણીના સંબંધો બાંધી અને તેમની સાથે દરરોજ વાતચીત કરવી જોઈએ. અને શાળાએ પણ શિસ્તની બાબતમાં ખૂબ કઠોર રહેવું પડશે, કારણ કે શિસ્ત નહીં હોય તો આવી ઘટનાઓમાં આ શાળાને જે ભોગવવું પડ્યું તે અન્ય શાળાએ પણ ભોગવવું પડશે. જાગ્યા ત્યાંથી સવાર કરી અને ગુજરાતમાં તો આ ખાસ જરૂર છે. ગુજરાતનું એક નવા નાગરિકો જે બનવાના છે તેઓ કયા રસ્તે જઈ રહ્યા છે તે એક ખૂબ જ ચિંતાનો વિષય છે. આ હિચકારા બનાવ પરથી આ દુઃખદ બનાવ, એક આશાસ્પદ બાળક જતું રહ્યું છે, તેમના માતા પિતાની શું સ્થિતિ હશે તે કલ્પના બહારની વાત છે. ખરેખર સરકારે હવે તો તે પગલાં લેશે, શાળા પર પગલાં લેશે, પહેલાં બાળક પર લેશે. બાળક તો જુવેનાઇલ છે એટલે કદાચ વહેલું મોડું છૂટી જશે, પરંતુ આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને ત્યારે તેના માટે સામાજિક સ્તરે, સરકારી સ્તરે અને શાળાઓ તો વ્યાવસાયિક સ્તરે પણ ખૂબ કામ કરવું પડશે. તો જ આવી ઘટનાઓ અટકી શકશે. નહીં તો આપણે નાગરિક નિર્માણ કરવાની જગ્યાએ ગુનેગારોનું નિર્માણ જાતે જ કરી રહ્યા છીએ તેવું સાબિત થશે. જય હિન્દ, જય ભારત.